કરી શકે અને આ બરોબર ધૂળીની ડમરી ઉડતી આવે ખબર પડી પોતાના બાપુ જેઠુભા ઘોડી માથે પોતાના દીકરાને બાપ દેવા આવે છે બાપ દીકરો આમ જે ભેળા થાય હિમમાં ધૂળીની ડમરી ઉડતા જો સિદ્ધરને આમ નેદવું કર્યું કે નક્કી કઈક બન્યું લાગે છે પણ ત્યાં તો ખબર પડી મૂળીના ઠાકોર સાહેબના બળદ દુશ્મનો વાળી જાય છે ભાઈ પણ વિલંબ નતો મૂળીની આબરૂ જાય ને એમાં ભેળી અમારી આબરૂ છે અને ઠાકોરની આબરૂ જાય નહીં હો સાહેબ તેદી કઈ ખબર નહોતી કે મૂળીના બળદ વાળીને દુશ્મન નીકળી જાય હાથમાં તલવાર હોય ભાલો હોય બરસી હોય એવું કઈ હતું નહીં પણ વાત કરવાની વેળા નથી આંખના પલકારામાં જે ઘટના બની જાય અને બળદ વાળીને જાય મૂળીની આબરૂ વહી જાય એ પડકારો પોતાના મોઢામાંથી નીકળ્યો અને રપટો હાંકતા હાંકતા રપટાની રાપ કાઢી અને કારડિયો રાજપૂત ચડ્યો થીગાણે ભાઈ હો અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક સીધેના હિમાડે બની બોલવા સાહેબ દુશ્મનને ખબર પડી ગઈ કે હવે આ બળદ મને હિમાડો હટવા નહીં દે બાપ દીકરો એક બાજુ જીવુભા અને એક બાજુ જેઠુભા બે તરવારના ઝાટકા હામાં લાગી ગયા છે આતરને પોતાના જમણા હાથે તેમ ઠેવા મારતા જાય અને મોરી છે થીગાણામાં લડતો જાય સાહેબ લડતા લડતા પોતાનો દીકરો જીવુભા ને કામ આવી જાય અને ઘોડા માથે બેહી અને લોહી તરબતોડ હાલતમાં બાગડતા 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 પડગલી વાગવા મંડાણી બે બળદને હાકી એ આખી બળદની જોડને હાકી અને મૂળીના ઝાપામાં કારડિયો દાખલ થયો ભાઈ ત્યાં તો મૂળી ઠાકોર સાહેબના મોઢામાંથી ફલકારા નીકળવા મંડાણા વાહ મોરી થવા મંડાણું હો તેદી એને મરતા મરતા મૂળીના પટાંગણમાં માંડવરાયના મંદિર આગળ એટલું કીધું હતું બાપુ મૂળીના બળદ વાળી જાય ને તો આબરૂ સિદ્ધરની ભેળી હતી હો અને હવે બીજું તો કાઈ નથી મારા જીવને જમને જાજુ છેટું નથી પણ હવે આ થોડી ધજાવાળા માંડવરાય આપણું નાક રાખી દીધું છે એમ કરી અને પ્રાણ પંખીડું ઉડી ગયું સાહેબ આ મરદા મરદ માણસનો પાળ્યો આજ પણ મૂળીના પટાંગણમાં તમે જાવ ને તો હજી છે અને હજી મોરી પરિવાર એને 52 ગજની ધજાયું ચડાવે છે